તો મિત્રો હાલો સરસ મજાનું શાક છે સમજી જુઓ એક ઊંધિયું છે બે ઝીંગા છે બે મેઢા છે હાલો બતાવીએ આગળ સારું કરી નાખે એટલે બરાબર ને સરસ સારું હાલો જુઓ આપણું સરસ મજાનું શાક છે ને રાઉસ જુઓ રાઉસ કેવડો છે જુઓ 500 ઉપરનો છે અમારે મિતભાઈ ને જોવું છે ત્યાં આવ્યા પાછા હાલે સારું કરવા મળે હાલો બતાવીએ અંદર મિત્રોને કેવી રીતે સારું બનાવી એ મિતુભાઈ તમે અમારું કઈ ખાહો શું ખાહો શીશી ભાવ મિત્રો રાઉસ કેમ છે ઝીંગા ટીટમ સરસ મજાનું છે ને કથકમાં છે ને કથકમાં છે નાનજીભાઈ ભળશે તો કે હે ઓ ભાઈ હા એકલા ઝીંગાઈ ખાઈ જાય ને શેળવાઈ ખાઈ જાય ને મેઢાઈ ખાઈ જાય હંધી વસ્તુ હો ભાઈ સરસ મજાનું શાક છે ને ચાલો સારું થઈ ગયું છે હવે હાલો રેસીપી બનાવવાના જઈએ આગળ બરાબર ને હવે સરસ મજાનું બની ગયું છે કટિંગ બટિંગ હંધુઈ સુપર થઈ ગયું છે હવે સરસ મજાનું એ બળી ગયું છે ઉડો થઈ જાય બે અહીંયા બળી ગયું છે એક અહીંયા થઈ ગયું છે સરસ મજાનું એક અહીંયા બળી ગયું છે ઘણા બળી જાય આપણે ભાઈ જો મિત્રો આવું ડ્રેગન કંઈક હોય સરસ મજાનું છે સુપર ચોકલેટ કાઢે છે સર્દી થઈ ગઈ ચોકલેટ ખાય તેલ મેકાજ્યું છે હાલો દેખાડજો આગળ મિત્રો ધાણા લીધા છે ચમચીમાં જરા કેટલા બરાબર ને દોડે છે તો આવું નાખવું છે આવું તેલ કંઈક આવી ગયું છે રાખી મિત્રો તેલ આવી ગયું છે મસાલો નાખે છે સરસ મજાનો આપણે ધવાડા બહુ આવે છે ધવાડા કંઈક આવે હવે નાખે છે મેઢા છે બે ઝીંગા છે બે મેઢા બે ઝીંગા એક ટોટરું એક શેળવું આવું બધું ખાઈ ગયું છે લસણ વાવેલું છે સરસ મજાનું આવી રીતે કંઈક બનાવે તાપ ઓરો આવે પછી સરસ પકડાવે નહીં મીઠું પકડાવાય નહીં ભાઈ કેવું બને શાક એક નંબર બને ને ચટણી નાખે છે જરાક 2 ચમચી કે 3 ચમચી નાખતા છે જે વસ્તુ નખાઈ જશે આપણને શરદી થઈ ગયેલી છે એટલે અવાજ થોડો ભારો પથી જાય મિત્રો તો મિત્રો પાણી આવી ગયું છે આપણે સરસ મજાનું પાણી નખાઈ ગયું મીઠું નખાઈ ગયું એક ફોડવા બાકી રહ્યા આવડા બાકી રહેશે થોડાક એટલા શેળો આવી રીતે કંઈક નાખવાના હોય અંદર થઈ જાય એટલે અંદર નાખ્યું પણ તો એ કે આપણે નાખી દેવા છે તો નાખી જાય ચાલો ખોટો ટેમ બગાડાવો નથી બરોબર ને આપણે મિત્રો ઓલા બે કરતા થોડુંક શાક સેજ વધારે છે ભલે એને ડાંગર રાબીએ આપણે શેળો અને બે ઝીંગલિયું બે મેઢિયું આપણે શાક થઈ ગયું માપે બરોબર ને શાક ખોલે છે તો આવું કંઈક શાક બન્યું છે સરસ મજાનું હાલો આપણે ખાવાનું છે ખાવા ભાણા આપો ભાઈ જીતુભાઈ ફોન લઈને બે જશે કાંઈ આ ફોન લઈ લીધો તો એ ફોન ચાલુ કરી દીધો જે હોય નાખો સારું સારું આપો ને ભાઈ
આગળ તો ભાણા આપે તે ખાઈ ઝીંગો દે ને આવી રીતે કંઈક ભાણું આપે છે થોડું થોડું. ચાલો મિત્રો આપણે શાક બાક હંધું સારું કર્યું હંધું બતાવી દીધું છે સરસ મજાનું. હવે તમને કેવો વિડીયો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો અને શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવો વિડીયો આપણે બનાવતા રહીએ બરાબર. જલ્દી થઈ ગયા આપણને મજા બગડી ગઈ છે હવે એટલે અવાજ હેરકો નહીં આવે મિત્રો. હાલો આજનો વિડીયો કરીએ હવે અહીંયા પૂરો બરાબર. બાય બાય.